પાલનપુર પોલિટેકનિક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। ગુણવત્તાવિહીન ભોજનના આક્ષેપની સાથે હોબાળો કર્યો। ઘી, તેલ અને રોટલીની ગુણવત્તાની સામે સવાલ ઉઠાવ્યા। ભોજનમાં જીવડા નીકળ્યાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ। ભોજનમાં ગરોળી નીકળ્યાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો। વિદ્યાર્થીઓએ યોગ્ય ભોજન આપવાની માંગ કરી। વારંવાર ખરાબ ભોજન મળતું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો। हमारा होस्टेल में अत्यारे बहु બધું પ્રોબ્લેમ ચાલી રહ્યો ખાવાના બાબતે। તો ખાવાના બાબતે અમારે એવું હતું કે તમારા ભાતમાં ઈયળો આવે, શાક દાળમાં પાણી આવે, શાક જૂનું યુઝ કરે, ખરાબ ક્વોલિટીનું। પછી ફ્રૂટ સલાડ આપવાની વાત કરી તો સલાડમાં એક દિવસ આપે, એક દિવસ ના આપે। ટેન્ડરમાં લખેલું છે કે તમારે આ ઘી અમૂલનું, સાગરનું, બનાસનું આ ક્વોલિટીનું ઘી વાપરવાનું, પણ એના ડબ્બા ખાલી રાખે છે અને ડબ્બામાં વનસ્પતિ ઘી ઉમેરે છે અને એ વનસ્પતિ ઘી અમને ખવડાવે છે, રોટલીમાં ચોપડે છે। જો ઘી પતી જાય તો એ તેલ નાખીને અમને ખવડાવે છે। એટલે એ રીતનું થઈ રહ્યું છે। તો અમે અત્યારે અમારા પ્રિન્સિપલને જાણ કરી છે। તો પ્રિન્સિપલે જે કીધું છે 7 દિવસમાં તમારું નિરાકરણ આવી જશે। જો એબીવીપીએ આ નિરાકરણ થઈ ગયું તો ઠીક છે, ને આવતા 7 દિવસ પછી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમારે અહીંયા જે મેચ ચાલે છે તે એકદમ ખરાબ ખાવાનું બને છે, જેમ કે ઈડ આવે છે ભાતની અંદર, પછી રોટલી છે તેમાં ખરાબ વળી ગયેલી રોટલી આવે છે, કડક રોટલી આવે, એમાં વાળ ને એ બધી વસ્તુઓ આવે છે, ને ગંદકી બહુ રહી છે મેચની અંદર, સાફ સફાઈ થતી નથી, ખાવાનું એકદમ બકવાસ આવે છે। એટલા માટે અમે સરને રજૂઆત કરી છે, પ્રિન્સિપલ સરને આજે એબીવીપી થ્રુ। હવે એમ કીધું છે કે અઠવાડિયામાં પાછું આનું નિરાકરણ આવશે ને પાછું સોલ્યુશન, પહેલા જે મેચ ચાલતી હતી એવી રીતના તમારી શરૂ થઈ જશે।